અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં થલતેજમાં કાર અકસ્માતનો મામલો સામે આવ્યો છે। અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં અકસ્માતની ઘટના બની। અકસ્માતમાં ઘાયલ 15 વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું। તો સારવાર દરમિયાન બાળકીએ દમ તોડી નાખ્યો છે। બેફામ કાર ચલાવી સગીરે આ પ્રકારે અકસ્માત કર્યો હતો। બાળકી ગંભીર રૂપે ઘાયલ થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નીપજ્યું છે। સગીરને કાર આપનાર વાલી સામે હજુ સુધી કોઈ પણ કાર્યવાહી થઈ નથી। વાલી સામે ગુનો પણ નોંધાયો નથી। અમદાવાદના થલતેજનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે જ્યાં અકસ્માતની ઘટના બની હતી અને અકસ્માતની ઘટનામાં 15 વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું છે। તો 15 વર્ષની બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન જ બાળકીને તબીબે મૃત જાહેર કરી છે। બેફામ કાર ચલાવી સગીરે આ પ્રકારે અકસ્માત સર્જ્યો હતો, ત્યારે સગીરને કાર આપનાર વાલી સામે પણ ગુનો નોંધવામાં નથી આવ્યો। તો હજુ સુધી આ સમગ્ર મામલામાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। સગીરને કાર આપનાર વાલી સામે કોઈ પણ પ્રકારની પૂછપરછ હાથ ધરવામાં નથી આવી। ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 15 વર્ષની બાળકીનું મૃત્યુ થઈ ગયું છે। સારવાર દરમિયાન બાળકીએ દમ તોડી નાખ્યો છે। તો બેફામ કાર ચલાવી સગીરે આ પ્રકારે અકસ્માત કર્યો હતો અને બાળકીને ગંભીર રીતે ઘાયલ કરી નાખી હતી, તેથી બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તબીબે બાળકીને મૃત જાહેર કરી છે। આ સમગ્ર ઘટનામાં સગીરને કાર આપનાર વાલી સામે હજુ સુધી કોઈ પણ પ્રકારનો ગુનો નથી નોંધાયો। બાળકી ગંભીર રૂપે ઘાયલ થતા તે સારવાર હેઠળ હતી, પરંતુ સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નીપજ્યું। તો બેફામ કાર ચલાવી સગીરે આ પ્રકારે અકસ્માત સર્જ્યો હતો, ત્યારે હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે।